જો તું મને ખુશ કરીશ તો હું તને એક્ઝામમાં પાસ કરાવી દઈશ. બધી રાતે પોતાની હવસની ભૂખ ઠારવા માટે લંપટ ગુરુએ પોતાની દીકરી સમાન શિષ્યાને બીભત્સ મેસેજ કર્યા છે. ધ્યાનથી જુઓ, આ એ જ પ્રોફેસર છે જેને એક નહીં પણ આ અગાઉ પણ કેટલીક વિદ્યાર્થીનીઓને આમ જ મેસેજ કર્યા છે. આ શિક્ષક છે અરવલ્લીના મોડાસામાં આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજના, જ્યાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીઓને બીભત્સ માંગણીઓ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. માહિતી મુજબ આ પ્રોફેસરે છેલ્લા એક અઠવાડિયામાં 3 જેટલી વિદ્યાર્થીનીઓને વોટ્સએપ પર બીભત્સ મેસેજ કર્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે અને તેની ચેટના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે, જે તમે જોઈ રહ્યા છો. વિદ્યાર્થીનીઓએ સાથે થયેલી આ ગેરવર્તણૂકને લઈને કોલેજમાં એબીવીપી દ્વારા ઉગ્ર હોબાળો કરવામાં આવ્યો હતો અને પ્રોફેસર સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી. જોકે આ મામલો સામે આવતા જ આરોપી પ્રોફેસર મનીષ ચૌહાણ ફરાર થઈ ગયો છે. કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થી સંગઠનોને પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે. જોકે સરકારી શૈક્ષણિક સંસ્થામાં જ શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે આવા કૃત્યો થતા ત્યાં અભ્યાસ કરતી હજારો વિદ્યાર્થીનીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.